સાચું પૂછો તો કૃષ્ણાયનની કોઈ પ્રસ્તાવના જ નથી. કૃષ્ણ વિશે લખવું આમ જુઓ તો જરાય અઘરું નથી. ઢગલાબંધ સંદર્ભ ગ્રંથો અને એમના વિશે લખાયેલી સંખ્યાબંધ વાર્તાઓ અને નવલકથાઓમાંથી કૃષ્ણ કેટલાય સ્વરૂપે મળી આવે છે. મહાભારતમાં કૃષ્ણ એક પોલિટિશિયન, રાજકારણી તરીકે પ્રગટ થાય છે, તો ભાગવતમાં કૃષ્ણનું સ્વરૂપ દૈવી છે. ગીતામાં એ ગુરુ છે, જ્ઞાનના ભંડાર છે, સ્વયં ચેતના બનીને પ્રગટ થાય છે. તો ક્યારેક સાવ સરળ માનવીય લાગણીઓ સાથે આપણે એમને કેમ ના જોઈ શકીએ? દ્રૌપદી સાથેના એમના સંબંધો આજથી કેટલા હજારો વર્ષ પહેલાં સ્ત્રી પુરુષની મિત્રતાનો એક ઉત્તમ નમૂનો છે. રૂકમણી સાથેનું દાંપત્ય વિદ્વત્તા અને સમજદારી પર રચાયેલું, સ્નેહ અને એકબીજા પરત્વેના સન્માનથી તરબોળ છે. રાધા સાથેનો પ્રણય એટલો તો સાચો છે કે ફક્ત લગ્નને જ માન્યતા આપનારા, આજ સુધી એ જ માનનારા સમાજે રાધા કૃષ્ણની પૂજા કરી છે. કોઈ પણ માણસ જે આટલું અદ્ભુત જીવ્યો હોય, આટલી બધી ઘટનાઓ અને જીવનના સડસડાટ વહેતા પ્રવાહ સાથે રહીને જીવ્યો હોય, એ માણસ જ્યારે દેહ ત્યાગે ત્યારે એની લાગણી કેવી હોય? શું એ પાછો વળીને પોતાના ભૂતકાળને એકવાર જોતો હશે? જીવાઈ ગયેલા જીવન સાથે કોઈ ફેરબદલ કરવા માગતો હશે? એને આ જ જીવન ફરી જીવવાનું કહેવામાં આવે તો એ આ જ રીતે જીવે કે જુદી રીતે? દુનિયા જેને પુરુષોત્તમ કહેતી હોય, એના જીવનમાં સ્ત્રીની શું ખોટ હોઈ શકે? ભાગવત અને પુરાણોએ કૃષ્ણની 16,108 રાણીઓ ગણાવી છે. ખરેખર હતી કે નહોતી એની ચર્ચામાં ન પડીએ તો પણ એમના જીવનની 3 મહત્વની સ્ત્રીઓ તો હતી જ: પ્રેમિકા, પત્ની અને મિત્ર, રાધા, રૂકમણી અને દ્રૌપદી. એમની સાથેના કૃષ્ણના સંબંધો ખૂબ રસપ્રદ અને ઊંડા રહ્યા છે. આ ત્રણેય સ્ત્રીઓ એમના વિશે શું માને છે અથવા માનતી હતી, એ જાણવામાં મને હંમેશા રસ રહ્યો છે. આ નવલકથા કદાચ એ કુતૂહલથી પ્રેરાયેલા રસનું જ પરિણામ હોઈ શકે. મૃત્યુને જોઈ ચૂકેલા, અનુભવી ચૂકેલા કૃષ્ણ જીવનની છેલ્લી પળોમાં જીવનની કેટલીક ઘટનાઓને ફરી એકવાર જુએ છે, અનુભવે છે, એમને ફરી જીવે છે. અને એ અંતિમ પ્રયાણ પહેલાંની છેલ્લી પળોનો એક નાનકડો પડાવ એટલે કૃષ્ણાયન. આ એક કૃષ્ણ છે જેને તમે કોફીના ટેબલ પર સામે જોઈ શકશો. આ એ કૃષ્ણ છે જે તમારા ડેઇલી રૂટીનમાં તમારી સાથે રહેશે. આ કોઈ યોગેશ્વર, ગિરિધારી કે પાંચજન્ય ફૂંકનાર ગીતાનો ઉપદેશ આપતા કૃષ્ણ નથી. આ તો તમારી સાથે મોર્નિંગ વોક પર ચાલતા ચાલતા તમને જીવનની ફિલોસોફી સમજાવતો તમારો એવો મિત્ર છે જેને તમે કંઈ પણ કહી શકો છો, અને એ વેલ્યુ સીટ પર બેઠા વિના તમને સમજવાનો પ્રયત્ન કરશે. આ મારું વચન છે. જો તમે કૃષ્ણને તમારા ગણશો તો એ તમને એટલા બધા પોતાના ગણશે કે તમને ક્યારેય કોઈ મિત્રની, કોઈ સાથીની, કોઈ સલાહકારની કે કોઈ સપોર્ટની શોધ નહીં કરવી પડે. કૃષ્ણ સ્વીકારનું, પરમ સ્વીકારનું એક અદ્ભુત ઉદાહરણ છે. તમે એમને જે આપો તે સ્વીકારે છે, સહજ ભાવે, પ્રશ્નો નથી પૂછતા. પણ ખરેખર તો આપણે એમને જે આપીએ છીએ એ એમનું જ આપેલું નથી. દ્રૌપદીએ છેલ્લી મુલાકાતમાં કૃષ્ણને જે કહેલું એ જ મારે પણ કૃષ્ણને કહેવું છે. ત્વદીયમસ્તિ ગોવિંદ, તુભ્યમેવ સમર્પ્યતે.